અકબર બિરબલની વાર્તા કાગડાઓની ગણતરી। અમારા વાલા બાળમિત્રો, આજે અમે તમારા માટે અકબર બિરબલની એક સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ। વાર્તાનું નામ છે કાગડાઓની ગણતરી। એક સમયે અકબર મહારાજે તેમની સભામાં એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેનાથી આખી સભાના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। બધા મંત્રીઓ પણ માથા ખંજવાળવા લાગ્યા। જ્યારે તેઓ બધા જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે બિરબલ અંદર આવ્યો અને પૂછ્યું કે શું વાત છે। એટલે તેમણે રાજાનો પ્રશ્ન પુનરાવર્તિત કર્યો। રાજાનો પ્રશ્ન એ હતો કે નગરમાં કેટલા કાગડા છે। આ સાંભળી બિરબલ તરત હસ્યા અને અકબર પાસે ગયા। તેમણે રાજાના પ્રશ્નનો જવાબ આપ્યો। તેમનો જવાબ હતો કે શહેરમાં 21,523 કાગડા છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને જવાબ કેવી રીતે ખબર છે, તો બિરબલે જવાબ આપ્યો, તમને શંકા હોય તો તમારા માણસોને કાગડાઓની સંખ્યા ગણવાનું કહો। જો સંખ્યા વધુ હશે તો નજીકના નગરોમાંથી કાગડાના સંબંધીઓ તેમની પાસે આવ્યા હશે, અને જો સંખ્યા ઓછી હોય તો આપણા નગરના કાગડાઓ નગરની બહાર રહેતા તેમના સગા સંબંધીઓ પાસે ગયા હશે। આ જવાબ સાંભળીને રાજાને ખૂબ સંતોષ થયો। બિરબલના આ જવાબથી ખુશ થઈને અકબરે બિરબલને રૂબી અને મોતીની માળા આપી અને બિરબલની બુદ્ધિમત્તાની ખૂબ પ્રશંસા કરી। બાળમિત્રો, આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે તમારા જવાબમાં સાચો ખુલાસો હોવો એ સાચો જવાબ હોવા જેટલું જ મહત્વપૂર્ણ છે। આ વિડીયોને લાઈક કરી, શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।